હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય સંસ્કૃત એના માટે આપણે જે ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થી માટે ખૂબ મૂંઝવણનો પ્રશ્ન છે, કારણ કે ધોરણ 9 અને 10 ને જે સંસ્કૃતની અંદર સમાસ આવે છે વિદ્યાર્થી મિત્રો, એ ખૂબ હાર્ડ પડે છે અને એ ખૂબ એને મૂંઝવણ અનુભવે છે. ત્યારે આજે તમારી સમક્ષ સરસ મજાના એકદમ સરળ ભાષામાં સરળ શબ્દમાં હું તમારી સમક્ષ આ સંસ્કૃતના સમાસ લઈને આવી છું. વિદ્યાર્થી મિત્રો, આને આપણે સરળતાથી કઈ રીતે સમજી લેવા તે આપણે આ વિડીયોની અંદર જોશું. ઘણા બધા સમાસના પ્રકાર છે. ધોરણ 9 ની અંદર આપણે અભ્યાસ કરીએ તો ધોરણ 9 ની અંદર ખાલી માત્ર 2 સમાસ આવે છે, એક દ્વંદ્વ અને એક તત્પુરુષ સમાસ. ધોરણ 10 ની અંદર ઘણા બધા સમાસ આવે છે, બરાબર. કર્મધારય જે તત્પુરુષ, દ્વંદ્વ અને બહુવ્રીહી, અવયવી ભાવ સમાસ, ઉપપદ, એ ઘણા બધા સમાસની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. તો એકદમ એક સરળ શબ્દમાં આપણે આને અભ્યાસ કરીએ. પહેલા તો આપણે જે સમાસ શું છે એની વ્યાખ્યા જોઈ લઈએ. સમાસના જે ભાગો કેટલા છે, એના પેટા પ્રકાર કેટલા પડે છે, એ બધા વિશે આપણે સમજી લઈએ. તો ચાલો આપણે સમજીએ. પેલો અહીંયા આપણે સમાસ છે કે ભાઈ પહેલા તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે સમાસ એટલે શું, સમાસની વ્યાખ્યા શું છે. તો કે બે કે તેથી વધારે શબ્દ મળીને એક નવો શબ્દ બને એને આપણે સમાસ કહેવાય, બરાબર. એનું પેલું પદ હોય એને પૂર્વ પદ કહેવાય, વચ્ચેનું જે પદ હોય એને મધ્યમ પદ કહેવાય અને અંતિમ પદને ઉત્તર પદ કહેવાય. અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ. ભાઈ બહેન, તો આ પૂર્વ પદ કહેશું અને ઉત્તર પદ. હવે આને આપણે છૂટું પડીએ, બરાબર. ભાઈ અને બહેન, આ વચ્ચે જે શબ્દ છે અને એને વિગ્રહ કહીશું કે જેનાથી સમાસ છૂટો પડે છે, બરાબર. એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ સમાસ એટલે શું અને પેલા પદને શું કહેવાય, મધ્યમ પદને, વચ્ચેનું જે પદને શું કહેવાય અને અંતિમ પદને શું કહેવાય, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. પછી વિદ્યાર્થી મિત્રો, સમાસના ઘણા બધા પ્રકારો પડે છે, બરાબર. એમાં એક દ્વંદ્વ સમાસ છે, તત્પુરુષ સમાસ, કર્મધારય સમાસ, બહુવ્રીહી સમાસ, ઉપપદ સમાસ, બરાબર, દ્વિગુ સમાસ, અવયવી ભાવ સમાસ. એના વિશે આપણે બધા વિશે અભ્યાસ કરશું. તો પેલો આપણે જે પ્રકાર છે દ્વંદ્વ સમાસ, કારણ કે તમે ધોરણ 9 અને 10 ની અંદર 8મામાં પણ આવે સમાસ, પણ એટલા બધા 8માની અંદર સમાસ નથી આવતા, બરાબર. ધોરણ 9 ની અંદર જે સમાસના પ્રકારો આવે એનાથી વિદ્યાર્થીને ખ્યાલ નથી હોતો કે ભાઈ આમાં કઈ રીતે આપણે આનો વિગ્રહને કરીએ, કારણ કે સંસ્કૃતની અંદર થોડાક હાર્ડ સમાસ પડે છે. તો આપણે એને દ્વંદ્વ સમાસ એટલે શું પહેલા તો વિદ્યાર્થી મિત્રો, દ્વંદ્વ સમાસ એટલે કે જોડકું, બરાબર. દ્વંદ્વનો અર્થ થાય જોડકું. હવે આમાં પણ ઘણા બધા પેટા પ્રકાર પડે છે. એના 3 પેટા પ્રકાર પડે. પહેલા પેટા પ્રકાર છે ઇતરેતર, બરાબર. બીજા પેટા પ્રકાર છે સમાહાર અને ત્રીજા પેટા પ્રકાર છે એકશેષ. હવે આપણે પહેલા એનો મતલબ સમજી લઈએ કે એનો અર્થ સમજી લઈએ કે ભાઈ દ્વંદ્વ એટલે શું, તો કે જોડકું, બરાબર. બંને પદ હોય, બંને શબ્દ હોય, બંને પ્રધાન હોય, બંનેનું સરખું મહત્વ હોય. હવે આમાં ક્યાં ક્યાં એવા શબ્દ આવે કે જેનાથી દ્વંદ્વ સમાસ બને છે, બરાબર. હવે આમાં જે દ્વંદ્વ સમાસની અંદર પહેલા તો બંને પદ પ્રધાન હશે, વિરોધી શબ્દ આવશે, સમાન શબ્દ આવશે, બરાબર. આપણે એક્ઝામ્પલ જોઈએ, નફો અને ખોટ, તો આ વિરોધી શબ્દ થયા, વિરોધ થયા. માતા પિતા એ સમાન શબ્દ થયા, બંનેનું સરખું મહત્વ છે, બરાબર. અને આમાં તમે ગુજરાતીની અંદર અને, કે, અથવાથી વિગ્રહ તમે કરો છો, બરાબર. હવે સંસ્કૃતની અંદર એમાં આપણને ચોથી વિગ્રહ થશે. સંસ્કૃતની અંદર દ્વંદ્વ સમાસની અંદર તમારે સમજી જવાનું કે ભાઈ દ્વંદ્વ સમાસ એટલે કે બંને પદનું પ્રધાન, બંને પદ વચ્ચે સંબંધ હોય, બંને પદનું સરખું મહત્વ હોય અને એ સમાસની અંદર કોઈ વિરુદ્ધાર્થી શબ્દ આવે, કોઈ સમાન શબ્દ આવે, બરાબર. વિરુદ્ધાર્થી એટલે સુખ અને દુઃખ, બરાબર. અને માતા અને પિતા, ભાઈ અને બહેન એ સમાન સરખા શબ્દ છે. તો અહીંયા આપણે દ્વંદ્વ સમાસ કરશું. એને 3 પેટા પ્રકાર પડે છે. પહેલા પેટા પ્રકાર છે ઇતરેતર, બીજો સમાહાર અને ત્રીજો એકશેષ. હવે એના વિશે આપણે પછી ડિટેલમાં સમજી લઈએ. પહેલા આપણે સમજીએ હવે એના પછીનો જે સમાસ છે એ તત્પુરુષ સમાસ, બરાબર. તત્પુરુષ સમાસ એટલે શું વિદ્યાર્થી મિત્રો, તો તત્પુરુષ સમાસ એવો સમાસ છે કે એ વિભક્તિથી જોડાયેલો છે,
જે આપણે વિભક્તિના કોષ્ટક આગળ સમજ્યા, બરાબર, કે દેહવાળા રૂપ, બરાબર, લતાવાળા રૂપ, જે આપણે અકારણ પુલ્લિંગ, આકારણ સ્ત્રીલિંગ, એના રૂપો આપણને ખ્યાલ હોવી છે, ત્યારે જ આપણને આ સમજી શકે. તો તત્પુરુષ સમાસ એવો સમાસ છે કે વિભક્તિથી જોડાયેલો છે, અને એ સમાસની જે ઉત્તર પદ છે, એટલે કે જે ઉત્તર પદ છે એ પ્રધાન હોય. એટલે કઈ રીતે આપણને ખ્યાલ આવે? તો અહીં મેં એક્ઝામ્પલ લખ્યું છે કે યુદ્ધનું મેદાન, બરાબર. હવે આપણને લડાઈ કરવી છે, આપણે લડાઈ કરવી છે, યુદ્ધ કરવું છે, બરાબર. તો આપણા માઇન્ડની અંદર આપણને પહેલા શું નજર આવશે? તો કે મેદાન દેખાશે, ત્યારે આપણે યુદ્ધ કરી શકશું, બરાબર. અને આવી રીતે તમને ખ્યાલ ન આવે કે ભાઈ ઉત્તર પદ પ્રધાન, એટલે કે જે બીજું પદ, આ યુદ્ધ છે એ પૂર્વ પદ છે, અને મેદાન શું છે? તો કે ભાઈ ઉત્તર પદ. આ મુખ્ય છે, બરાબર. તમે મેદાન હશે તો ત્યારે તમે યુદ્ધ કરી શકશો. એટલે અહીંયા પૂર્વ પદ કરતા ઉત્તર પદની પ્રધાનતા વધારે હશે, અને તત્પુરુષ સમાસ કહેવાય. અને એવી રીતે તમે ના ઓળખી શકતા હોય તો એના વિભક્તિથી જોડાયેલો હશે, બરાબર. યુદ્ધનું મેદાન, તો અહીંયા આપણને દેખાય છે કે ભાઈ વિભક્તિનો કંઈક પ્રત્યય લાગેલો છે, જે આપણે નો, ની, નું, ના, ષષ્ઠી વિભક્તિના પ્રત્યય, બરાબર. યુદ્ધનું મેદાન. બીજું આપણે એક એક્ઝામ્પલ લઈએ. અહીંયા લઈએ રાજાનો પુત્ર, બરાબર. રાજાનો પુત્ર. તો આપણના જે માઇન્ડની અંદર આપણે પેલા પુત્ર વિશે ખ્યાલ આવશે કે કોનો પુત્ર છે, બરાબર. સીધા રાજા નજર નહીં આવે. પેલા આપણે જે ઉત્તર પદ છે એ પ્રધાન છે, એ પુત્ર નજર આવશે, ને પછી આપણને ખ્યાલ આવશે કે કોનો દીકરો, કોનો પુત્ર? તો કે રાજાનો. તો અહીંયા ઉત્તર પદ છે એ પ્રધાન હશે, અને એમ ના ઓળખી શકો તો તમને અહીંયા વિભક્તિના પ્રત્યયથી પૂર્વ પદ છે એના પછી વિભક્તિના પ્રત્યયો લાગેલા હશે, બરાબર. પૂર્વ પદ રાજા છે, એના પછી વિભક્તિનો પ્રત્યય લાગેલો છે નો, એટલે કે ષષ્ઠી તત્પુરુષ, ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય. કોનો પુત્ર? રાજાનો પુત્ર, બરાબર. આ પુત્ર છે એ ઉત્તર પદ છે, એનું પ્રધાન એ મહત્વ વધારે હશે, કારણ કે પુત્ર આપણને નજર આવશે. આપણે કહીશું કે કોનો પુત્ર? તો કે ભાઈ રાજાનો પુત્ર. તો આવી રીતે આપણે આને છૂટો પાડી શકીએ. બીજું એક એક્ઝામ્પલ આપું તમને. આપણે રસોડું, બરાબર, રસોઈ ઘર અથવા રસોડું, તો એની અંદર આપણને જે રસોઈ ઘર છે, તો એમાં આપણને જે જગ્યાએ આપણે જમવાનું બને છે, ખાવા પીવાનું બને છે, તો આપણા મગજની અંદર સીધી થાળી નજર નહીં આવે, બરાબર. જે જગ્યાએ આપણે જમવાનું તૈયાર કરીએ છીએ, જે જગ્યા છે, જે સ્થાન છે રસોઈ ઘર, એ આપણને નજર આવશે. એટલે અહીંયા ઘર છે એ ઉત્તર પદ છે, એની પ્રધાનતા વધારે હશે, બરાબર. હવે આપણને એના પછીનો સમાસ લઈએ, દ્વિગુ સમાસ. દ્વિગુ સમાસમાં પૂર્વ પદ પ્રધાન હશે. પૂર્વ પદ એટલે કે પહેલું પદ, અને પહેલું પદ સંખ્યાવાચી હશે. સંખ્યાવાચી એટલે કે પહેલું પદ સંખ્યા બતાવતો હશે. નવરાત્રી, પંચરાત્ર. કારણ કે અહીંયા પહેલું પદ છે એ સંખ્યા છે, અને જે બીજું પદ છે ઉત્તર પદ એ સમૂહનો અર્થ બતાવતો હશે, બરાબર. કારણ કે નવરાત્રીનો સમૂહ એ આપણે દ્વિગુ સમાસ ઓળખશો, બરાબર. દ્વિગુ એટલે કે પહેલું પદ છે, પૂર્વ પદ છે સંખ્યા, અને ઉત્તર પદ છે એ સમૂહનો અર્થ બતાવતો હશે. કેટલી રાત્રિનો સમૂહ? તો કે નવરાત્રીનો સમૂહ, બરાબર. નવરત્નનો સમૂહ. હવે આપણે બીજો સમાસ લઈએ, કર્મધારય સમાસ. તો એમાં શું હશે વિદ્યાર્થી મિત્રો? તો કે વિશેષણ અને વિશેષ્ય, બરાબર. ઉપમેય અને ઉપમાન. પહેલા આપણે સમજી લઈએ કે વિશેષણ અને વિશેષ્ય એટલે શું થાય. તો વિશેષણ એટલે કે અહીંયા લખ્યું કે પીતાંબર, બરાબર. પિત્ત પ્લસ અંબર. પિત્ત એટલે કે પીળું, અને અંબર એટલે કે વસ્ત્ર. અંબર એટલે કે વસ્ત્ર. હવે આને આપણે સંજ્ઞા, કોઈ નામ છે, બરાબર, વસ્ત્ર, તો આ વિશેષ્ય છે. એના અર્થમાં કોણે વિશેષતા વધારી છે, બરાબર? કયો શબ્દ વધારો કરે છે? તો કે પીળું. કેવા વસ્ત્ર? પીળા વસ્ત્ર. તો અહીંયા પૂર્વ પદ છે એ પીળું, અને
ઉત્તર પદ છે અંબર, બરાબર. આ પૂર્વ પદ છે એ શું છે? વિશેષણ. અને ઉત્તર પદ શું છે? તો કે નામ, સંજ્ઞા. કે હંમેશા પૂર્વ પદ હશે એ વિશેષણ હશે અને ઉત્તર પદ શું હશે? કોઈ પણ નામ, વિશેષ્ય, બરાબર. બીજો એક સંબંધ છે ઉપમેય અને ઉપમાન. એટલે શું? હવે અહીં આપણે લખ્યું કે ચંદ્રમુખ, બરાબર. તો અહીંયા હું બીજો એક્ઝામ્પલ લખ્યું કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. હવે આ સમાસની અંદર ઉપમેય અને ઉપમાન. ઉપમેય એટલે કે મૂળ વસ્તુ. અહીંયા દમયંતીનો જે ચહેરો છે એ મૂળ વસ્તુ છે, બરાબર. એને આપણે ઉપમેય કહેવાય. હવે ચંદ્ર શું છે? તો કે ભાઈ એને ઉપમાન. ઉપમાન એટલે કે જેની સરખામણી થઈ હોય. અહીંયા દમયંતીના ચહેરાની સરખામણી ચંદ્ર સાથે થઈ છે, બરાબર. એટલે અહીંયા આપણે ઉપમેય અને ઉપમાનનો સંબંધ હશે કર્મધારય સમાસની અંદર. કારણ કે અહીંયા દમયંતીનું મુખ કોના જેવું છે? કે ચંદ્ર જેવું છે. તો દમયંતીનું મુખ શું થાય? ઉપમેય. અને ચંદ્ર શું થાય? ઉપમાન, બરાબર. એટલે અહીંયા સરખામણી, ઉપમેય અને ઉપમાન, જે મૂળ વસ્તુ અને કોની સાથે સરખામણી થઈ છે એનો સંબંધ, વિશેષણ વિશેષ્યનો સંબંધ, એને કર્મધારય સમાસ કહેવાય. હવે બીજો સમાસ લઈએ બહુવ્રીહી સમાસ, બરાબર. એ એવો સમાસ છે કે એની અંદર અન્ય પદ પ્રધાન સમાસ હશે. અન્ય પદ પ્રધાન સમાસ કહેવાય કારણ કે એ બંને પદ છે એના ગૌણ છે, બરાબર. આપણે એક્ઝામ્પલ લઈએ ગિરિધર. ગિરિધર એટલે શું? તો ગિરિને ધારણ કરનાર, પર્વતને ધારણ કરનાર, બરાબર. પર્વતને ધારણ કરનાર કોણ હતા? તો કે શ્રી કૃષ્ણ. તો આપણને અહીંયા ગિરિ અને ધર આ બંને પદ છે એ મહત્વના નથી. આપણને મગજની અંદર, માઇન્ડની અંદર વિચાર આવે છે કે કોણ હતા? તો કે શ્રી કૃષ્ણ. કોઈ અન્ય પદ એટલે ત્રીજું પદ, બરાબર, એ પ્રધાન હશે એટલે એની વધારે મહત્વ હશે. ગિરિધર એટલે કે ગિરિને ધારણ કરનાર કોણ? કૃષ્ણ, શ્રી કૃષ્ણ. આનું મહત્વ નથી, બરાબર. કોઈ અન્ય પદ નહીં, ત્રીજા પદનું મહત્વ હશે આની અંદર. પછી મુરલીધર, મુરલીને ધારણ કરનાર, બરાબર. તો આપણા મગજની અંદર વિચાર આવશે કે ભાઈ મુરલીને ધારણ કરનાર કોણ હતા? તો શ્રી કૃષ્ણ. આની અંદર વિદ્યાર્થી મિત્રો જે બહુવ્રીહી સમાસ છે અન્ય પદ પ્રધાન હશે કે કોઈ બીજા ત્રીજા પદની આપણે મદદ લેવી પડશે. અને આની ઓળખ માટે કોઈ દેવી દેવતાના જે અસ્ત્ર અને એનું કોઈ કાર્ય, બરાબર, એ આપણને દેખાશે બહુવ્રીહી સમાસની અંદર. અહીંયા આપણે જોઈએ કે ગિરિને ધારણ કરનાર, તો એ કોણ છે ભાઈ? શ્રી કૃષ્ણ. તો એને એક પર્વતને જે ટચલી આંગળી પર ઉપાડી લીધો હતો એનું કાર્ય બતાવવામાં આવ્યું, અથવા દેવી દેવતા છે એના શસ્ત્રોની વાત કરવામાં આવે, બરાબર, ત્યારે આ સમાસ બને છે. હવે આપણે સમાસ જોઈએ અવયવી ભાવ સમાસ. અવયવી ભાવ સમાસ એવો સમાસ છે કે એનું પૂર્વ પદ છે પ્રધાન હશે, બરાબર. પૂર્વ પદ પ્રધાન હશે એટલે કે પૂર્વ પદમાં ઉપસર્ગ હશે. હવે ઉપસર્ગ એટલે શું? તો તમે હિન્દીની અંદર શીખી ગયા કે ભાઈ પ્રતિ, યથા, એ બધા ઉપસર્ગ કહેવાય કે આગળ લાગેલા હોય, બરાબર. તો અહીંયા પ્રતિદિન, પ્રત્યેક દિન, બરાબર, પ્રત્યેક દિવસ. તો અહીં પ્રતિ શબ્દ છે ને ઉપસર્ગ કહેવાય કે હંમેશા તમારે પૂર્વ પદમાં લાગેલો હશે, બરાબર. આ આપણે પૂર્વ પદ કહેશું અને આ શું કહેશું? ઉત્તર પદ. તો પૂર્વ પદમાં તમારે શું લાગેલું હશે? ઉપસર્ગ, બરાબર. ઘણા બધા 22 જેટલા ઉપસર્ગો છે એ તમને આગળ દેખાશે અવયવી ભાવ સમાસની અંદર. તો આ અવયવી ભાવ સમાસ, બહુવ્રીહી સમાસ, બરાબર, દ્વિગુ સમાસ, બીજો આપણે જોઈએ તત્પુરુષ સમાસ અને દ્વંદ્વ સમાસ. આ બધા સમાસને આપણે ખાલી બધી વ્યાખ્યા જોઈ, બરાબર, કે એક એક્ઝામ્પલ. હવે આપણે એના વિશે ડિટેલ શીખવાનું છે કે પેલો જે સમાસ છે એ દ્વંદ્વ સમાસ, એના પેટા પ્રકાર આપણને એક્ઝામમાં પૂછાતા હોય તો આપણને દ્વંદ્વ સમાસ તો બધાને ખ્યાલ હોય, પણ એના પેટા પ્રકાર આપણે જો શીખવા હોય તો કઈ રીતે આપણે એને તૈયાર કરી, તેના પેટા પ્રકાર આપણે સરસ મજાના આપણે આગલા વિડીયોમાં જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો
તમને આ વિડીયો કેવો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. અને વિદ્યાર્થી મિત્રો, જો અમારી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. અને અમારી ટેલિગ્રામ ચેનલ છે એને પણ તમે જોઈન કરી લેજો. અને ઇન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરજો. થેન્ક યુ સો મચ.